સવારમાં છે ને ભેહું હાઈકી છે ઘરેથી. ખડ ઉગવા માંડ્યું બધે, લીલોતરી થવા માંડી છે. અહીંયા તો બુનડા ફરી ગયા છે, કેમ કે હવે વધારે ઉગ્યો છે ને કુવાડિયો ઉગ્યો છે. જ્યાં સુધી વરસાદ નહીં થાય ત્યાં સુધી કોળી જીવતો રહે. લાઈન કાઢી લીધી છે પાછી, અધોધ પાણી નીકળી જાય. આ કોળીનો ભાગ બધો ઉગ્યો, એ બધી ખંપારી મારી સાફ કરી દઉં પાછો. થવા જ નથી દેવા વખતે. અગલા ફરે આમાં ફોરા ફિટ કરવાના છે ફરતી પાણીના, ઉનાળાથી જ. ઉનાળામાં જ ફોરા લઈ આવો, ફોરા ફિટ કરી નાખે ને એટલે બધામાં ડૂચો ઉગી જાય અને કુવાડિયા ઉગે ને એટલે બધું એને મજૂર રાખીને ઉપાડી નાખવાનું, કોળી થવા જ નહીં દેવાના. અહીંયા પાણી નીકળતું હતું, આમ ભાગમાં બધા ખડ લીલું થવા માંડે. હવે પાણી છે મૂકે નહીં, હાલવા નહીં લાગે. આપણી ભેહું આવી ગઈ પાછી ફૂલીએ બીજા. આ બાજુ જવું હતું પણ જવા નથી દેવાની. હવે અહીંયા નાટક કરે છે માથે ચડવા હાટું. રસ્તો પડ્યો એ નથી ચડવો, કાંટાવાળો માથે ચડવું છે. હાલ 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 હાલ, કેમ કે સર્વિસ કરવી પડે તો અહીંયા હાલશે સીધા. આ કાંટા હલગાવવા પડે તો અહીં થાય, બાકસ છે નહીં નકર આપણે હલગાવી લીધે. આ બાજુ પટ્ટામાં શું થઈ ગયું ને એ ખબર નથી પડતી. રસ્તો કાયદેસર કાંઈ છે નહીં, વાંધો શું પડે. વાળની દુકાનવાળો છે ને વાળ કાપીને નાખી જાય છે, બાજકો નાખી જાય એમાં ભડકે છે. હું છે ને બાજ ગંધાય, કેમ કે કેમિકલનું હોય બધું ગંધ મારે. ચડી નથી શકતા, એ રસ્તે ચડવું છે. આ રસ્તા કાયમી જાતી હતી, આજે શું કરે. હા ચપડી, બસ બસ, હા હા ભાગ 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 ટબલી ભાગ. એ ઉભી ટેકો દો, ચડી ગઈ. આ કાંટામાં જ નીકળે, અહીંયા નથી નીકળવું. અહીંયા તો કાંટા આપણે હલગાવી દીધા, કેમ કે બાકસ લઈને હલગાવી નાખીને તો વધે ફાયદો રહી. આપણે ચાલવું હોય, આપણે નીકળવું અહીંયાથી રોડમાં ઘા કરતા જાય. ગમે કોથરીનો ઢગલો થઈ પડે, ના ચડાય ના હાલી આગું કાંઈ કામનું નહીં. તમારે હલગાવી નાખે તો વધારે ફાયદો. તો આપણી ભેહું છે ને ચક્કર મારે ને પાછી નીકળી જાય. આપણે અહીંયા આવવું પડે આડું રહેવા, કેમ કે ખડ છે લીલું છે. જો કે આમાં તમને એમ તો ખબર નહીં પડે શું આવ્યું આ માંડવી વાવી છે. હવે આમાં મજૂર ભૂખ ભેગો થાય કે ન થાય તમે જ કહેજો, કેમ કે માલ ચરતો તો જંગલ હતું, આ માલ જ ચરતો તો આખું ઘર. હા એમાં ખેતી કરવા ઉતરી પડે, પછી આમાં મજૂર ભેગો થાય. ગયા વર્ષે 3-4 મજૂર આવીને તૂટીને ગયા પાછા, કેમ કે શેઠને હરામની દાનત હોય. આવી રીતે કરે તો પછી અહીંયા ભેગા જ ભોગ ભેગો થાય ને મજૂર. જોઈ લ્યો દાનત કેવી હશે ને. હવે ના હાથી આવ્યું, કોરોના પલાળીને વાવી દીધું. હવે આમાં હાથી ન હાલે, હાલે તો કાંઈ ફાયદાવાળું ન થાય. આમાં ડૂચો જ ઊભો છે અધોધ, એ પાછો કુવાડિયો, બીજું કાંઈ નહીં, કુવાડિયો જ. 2-3 વર્ષથી ખેડી નાખ્યું, પણ બિયારો થોડો કાંઈ ઓછો થાય. ઢગલાને મોઢે બિયારો હોય પણ એ રીએ તો રીએ જ, જવાનું તો છે નહીં. ને આમાં બધામાં ભેહું આપણી જાતી હતી. જમીની બીજાની વાવે બીજો, અને પાણી દે એ વધારાનો બીજો છે, એનો ભાગ કાઢે છે. પાણી દે એનો ભાગ અલગથી. મજૂર ભાગમાં રાખ્યું ન હોય ને, મજૂરી તરીકે રાખ્યું હોય ને એના ભોગ ભેગો કરી દે, એવું કરે છે. આ બાજુ બધી જો આ ઉગાય ને બધા લગભગ છે ને કુવાડિયો જ છે, કેમ કે આ બીનો બધો ઢગલો થાય ને એટલે કુવાડિયો જ આવી પડ્યો પાણી ભરાની.
હવે આમાં મજૂર ભૂખ ભેગો ન થાય ક્યાં જાય. કોઈ મજૂર 12 મહિને ટકતું નથી એની ગાડીમાં. જેને પૂછેલું એમ કે ભાઈ કે આમાં એ કે અમારા લાખ રૂપિયા આવી ગયો કે ઉપાડ નીકળી જાય. ભાઈ કે અમે મજૂરી કરી નથી ને એટલે તો કે આમ ઉપાડ કાઢે. કાંઈ કામ કર્યું ન હોય તો કે એના પૈસા કે અમારા ઘરથી લેવાના એને. એટલે અમુક ભાગ્ય આવે આવી પબ્લિક બીજા કામના ફૂલ હોય પણ કાંઈ કામના દેખાય નહીં. કેમ કે સેટ એવા હોય ને આમાં ભૂખ કરી દઈએ. અને આ બાજુ જે ભેહું આપણી ભાગી નીકળી. તો આપણે ભેહું છે ને બધી પટો પકડીને ભાગી નીકળે. અહીંયા કબૂતર મરી ગયું. ત્યાં જઈને ચક્કર મારવા જાય નદીમાં. આમને જાય માથે ઘૂમરી ખાઈને પાછી આવતી રહે. પાણી બે અહીંયા નથી બેહતી. ઓલી બાજુ પાણી શું છે વેન ચાલુ થઈ ગયા છે. અહીંયા વેન છે ને પડતર પાણી છે ભર્યું જ રહીએ. મજા ના આવે.